રાજકોટની નામાંકિત વોકાર્ડ હોસ્પિટલ આવી છે વિવાદમાં। દર્દીની સારવાર સામે સવાલ ઉઠ્યા છે। દર્દીના પરિવારજનોના હોસ્પિટલ સામે આક્ષેપ। દર્દીનું ગાદીનું ઓપરેશન કર્યા બાદ રિપોર્ટમાં દાવો, રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન જ ન થયું હોવાની જાણ થઈ। તબીબની ભૂલને કારણે યુવતીને જીવનભર શારીરિક સમસ્યા રહી ગયાનો આરોપ। ઓપરેશન બાદ યુવતીને ચાલવા બેસવામાં પણ સમસ્યા। 26 વર્ષની યુવતી ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવા મજબૂર થઈ। રજૂઆત કરતા હોસ્પિટલ સંચાલકોએ પાછી પાની કર્યાનો આક્ષેપ। દર્દીના પરિવારજનોના આક્ષેપ પર વોકાર્ડ હોસ્પિટલની સ્પષ્ટતા। હોસ્પિટલના સેન્ટર હેડ મનીષ અગ્રવાલની હાજરીમાં તબીબોની પ્રેસ કોન્ફરન્સ। ઓપરેશન કરનાર ડોક્ટર કાંત જોગાણીએ કર્યો દાવો। દર્દીના પગમાં ખૂબ દુખાવો હતો, આર્થરાઇટના કારણે શરીરમાં હતો દુખાવો। અમદાવાદના તબીબે એવું નથી કહ્યું કે ઓપરેશન નથી કર્યું। બીજા બધા ડોક્ટરોને આખા રિપોર્ટ અને એમઆરઆઈ પાછા કરાવ્યા તો ખ્યાલ આવ્યો કે ઓપરેશન થયેલો જ નથી। તો આવી પરિસ્થિતિ ઉપર ગરીબ માણસોને હેરાન કરવા જેવી એક પરિસ્થિતિ કહેવાય। ગરીબ માણસોને હેરાન પૈસાથી કરી રહ્યા ને તો એ નડતું નહોતું અમને કે ભાઈ આ પૈસા લઈ લીધા ને પતી ગઈ વાત। પણ અત્યારે હકીકતમાં પરિસ્થિતિ એવી છે કે એ દીકરી અત્યારે બેડ ઉપરથી ઊભી નથી થઈ શકતી અને એની નોકરી એને ગુમાવી આ ડોક્ટરના હિસાબે। પગનો દુખાવો એવો છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે। એટલે મેં ઘણીવાર કીધું હતું કે કોઈ વાના ડૉક્ટરને સારાને બતાવો, પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે। અમદાવાદથી જે ભરતભાઈ દવેએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી। એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું હોવું, કારણ કે આખા દુનિયામાં 5% પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય। અને ગમે ત્યારે તમે એમઆરઆઈ કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય। પંચમહાલથી સમાચાર। ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને સ્ટન્ટ કરવા ભારે પડ્યા। વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપ્યા છે। 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે। કુલ 11 આરોપીઓ વિરુદ્ધ નોંધાયો હતો ગુનો। આઈસર ટેમ્પો, કાર સહિત 4 વાહનો જપ્ત કરવામાં આવ્યા। લવ જેહાદ અને ધર્માંતરણ મુદ્દો એક સમસ્યા બની ગઈ છે। ત્યારે બ્રેન વોશ કરીને ઇસ્લામ ધર્મ તરફ લઈ જનાર પીડિત મહિલાઓ ગુજરાતની મુલાકાતે છે। લવ જેહાદ અને ધર્માંતરણ મુદ્દો એક સમસ્યા બની ગઈ છે। બ્રેન વોશ કરીને હિન્દુ દીકરીઓનું ધર્માંતરણ કરવામાં આવે છે, ત્યારબાદ લવ જેહાદમાં ફસાવવામાં આવે છે। ત્યારે દીકરીઓમાં જાગૃતતા લાવવા માટે કેરળના આશા વિદ્યાલય સંસ્થાના આચાર્ય અને મુસ્લિમ લોકો દ્વારા બ્રેન વોશ કરવામાં આવે છે। ત્યારે તમામ પીડિત મહિલાઓએ પોતાની વ્યથા જણાવી। પીડિત મહિલાઓએ કહ્યું છે કે કેરળ એકની સમસ્યા નથી, ભારતની આ સમસ્યા છે। એ પછી ઘણા બધા કેસમાં આપણે જોયું છે કે એ દીકરીઓને સમાજ કે એમના મા બાપ પાછા સ્વીકારતા નથી। તો વિશ્વ ઉમિયાધામ એ મુહિમ લઈને ચાલેલું છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, જો એ એની વ્યથા એની કોઈ પણ બેનપણી કે સંસ્થા ને કરે તો વિશ્વ उमिया फाउंडेशन हमेशा एमनी साथे ऊभું રહેવા તૈયાર છે। अवॉइड करती थी, मगर सवालों के ऊपर सवाल उठना पूछना और मेरे मन में एक तरह की इंफीरियर क्रिटिसिज्म भी करते थे उन लोगों ने। वो क्रिटिसिज्म से विमर्श से मुझे मेरे धर्म के और ऐसे फील हो रही थी कि क्यों मैं ये हिंदू धर्म में पैदा हुई हूँ, मुझे इसमें जीना नहीं चाहती, कि मैं हिंदू बोलने में भी शर्म आ रही थी उस वक्त। इसी तरह से विमर्श कर रहे थे उन लोगों ने। तुम क्यों बंदर को पूजा करते हो, तुम क्यों हाथी का, तुम्हारे देवताओं को क्यों हाथी का सर है, ये मानव है या जानवर है, इसका ऐसे करके कंपेयर करके वगैरह बोल रहे थे। सांप को पूजा करते हैं, पेड़ को, पत्थर जवाब देती है क्या, ऐसे करके बहुत अधिक विमर्श करते थे। સુરતમાં અંજર નામના યુવકની હત્યાના 4